નમસ્કાર દર્શક મિત્રો, દુનિયાની સૌથી અમીર રાશિઓ જે 2024 થી 2051 સુધીમાં લાખોપતિ બનશે. મિત્રો, આટલી રાશિઓ દુનિયાની સૌથી પૈસાવાળી રાશિ છે. આ રાશિના લોકોના ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગશે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને બધાને મારા જય માતાજી. જે લોકો આ વિડીયોને લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં પૈસાની અને અનાજની ક્યારેય કમી ન આવવા દેતા. મિત્રો, આટલી રાશિઓ દુનિયાની સૌથી અમીર રાશિઓ છે જે વર્ષ 2024થી 2051 સુધી આ રાશિના લોકોનું ભાગ્ય છે તે ચમકવાનું છે. હવે આ રાશિઓમાંથી મિત્રો કેટલીક રાશિઓ એવી છે કે ભાગ્યશાળી રાશિઓ છે. મિત્રો, ભગવાન શનિદેવ મહારાજ હવે આ રાશિના લોકો ઉપર ખૂબ જ મહેરબાન થઈ ગયા છે, જેના કારણે પછીનો સમય એ બહુ સારો સાબિત થવાનો છે. મિત્રો, આ રાશિના લોકો બહુ સારો સ્વભાવ સમય આવવાનો છે. મિત્રો, આ સમયમાં ભગવાન શનિદેવની કૃપાથી આ રાશિના જાતકોને અનેક પ્રકારના શુભ સંકેતો કે મોટા લાભો, આર્થિક લાભો તેમજ મોટી સફળતાઓ મળવાની છે, જે આ રાશિના લોકોના જીવનમાં બદલાવો લાવી દેશે. તેમજ આ રાશિઓ કઈ કઈ છે કે જેના માટે ભગવાન શનિદેવના આશીર્વાદથી વર્ષ 2024થી 2050 સુધીનો સમય જે ઘણો સારો સાબિત થવાનો છે. આ રાશિના લોકોનું ભાગ્ય એ ચમકેલું રહેશે. કુળદેવીમાં તેમના હંમેશા ખુશ રાખે. વિડીયોમાં આગળ વધતા પહેલાં કોમેન્ટમાં જય માતાજી લખી દેજો કે જેથી કુળદેવીમાંની કૃપા તમારી ઉપર હંમેશા રહે. મિત્રો, વિડીયોમાં અમે તમને આમાંથી કેટલીક ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતમાં જણાવવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, આ વિડીયોને આખો જોવા વિનંતી, કારણ કે મિત્રો આ વિડીયો છે એ આ રાશિના લોકો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થવાનો છે. આથી મિત્રો આ વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમે આ વિડીયોને અધૂરો છોડશો તો લક્ષ્મી માની કૃપા છે એ તમને પ્રાપ્ત નહીં થઈ શકે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં આ વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, તો હવે વિડીયોમાં આગળ વધીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે કે જેમના માટે ભગવાન શનિદેવના આશીર્વાદથી આ વર્ષ 2024થી 2050 સુધીનો સમય એ બહુ સારો રહેવાનો છે અને આ સમય દરમિયાન આ રાશિના લોકોનું ભાગ્ય બહુ જ ચમકવાનું છે. મિત્રો, જેમ તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં ઘણા દેવી દેવતાઓ છે, પણ તમને જણાવી દઈએ કે આ દેવી દેવતાઓમાં ભગવાન શનિદેવ મહારાજનું નામ છે તે બહુ આગળ રહે છે. અને મિત્રો, ભગવાન શનિદેવ છે જે લોકો માટે ખોટા કામો કરે તેઓને દંડ પણ આપે છે. ભગવાન શનિદેવ સૂર્યના પુત્ર છે અને તેને કર્મોના પરિણામ આપનાર માનવામાં આવે છે. અને અમે તમને જણાવી દઈએ છીએ કે શનિદેવ જ મુક્તિ પ્રદાન કરે છે. આનાથી ઘણા લોકો પરેશાન થાય છે, પરંતુ સત્ય એ છે કે શનિદેવના સ્વભાવમાં સંતુલન જાળવે છે અને તમારા જીવોને યોગ્ય ન્યાય આપે છે. તે વ્યક્તિને શનિદેવના આશીર્વાદ મળે છે તેમને કોઈ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. જે લોકો બીજાને નુકસાન કરે છે ભગવાન શનિદેવ અને સજા આપે છે. તો મિત્રો, ચાલો હું તમને જણાવું કે ભગવાન શનિદેવની કૃપાથી આ રાશિઓમાંથી કેટલીક રાશિઓનું નસીબ છે જે ચમકવા જઈ રહ્યું છે. મિત્રો, તમને જણાવી દઈએ કે હવે આ રાશિઓ ઉપર ભગવાન શનિદેવ છે તે ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે, જેના કારણે 2024થી 2050 સુધીનો સમય આ રાશિઓ માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે. તો તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા બધા જ દુઃખ દૂર થઈ જશે. આ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે અને આ રાશિઓના જાતકોને ખૂબ જ સારા સમાચાર મળવાના છે. તે ભાગ્યશાળી રાશિઓમાં સૌથી પ્રથમ રાશિ આવે છે, નંબર 1 ઉપર સિંહ રાશિ આવે છે. મિત્રો, સિંહ રાશિના લોકોને જણાવવાનું કે ભગવાન શનિદેવની કૃપાથી વર્ષ 2024થી 2051 સુધીનું વર્ષ તમારા માટે શુભ રહેવાનું છે. આ સમય છે કે ખૂબ જ સારો રહેવાનો છે. આ સમયમાં મિત્રો ખૂબ જ સારા સંજોગ બની રહ્યા છે, જેના કારણે સિંહ રાશિના લોકો માટે આ સમય ચમકવાનો છે. તો મિત્રો, ચાલો તમને જણાવીએ કે હવે આ સમયે તમારી શનિદેવના આશીર્વાદ મળવાની તમારા જીવનમાં સ્થિતિ બદલાઈ જશે. હવે મિત્રો, તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ આવવાની છે અને મિત્રો, જીવનમાં સુખ સમૃદ્ધિઓ કોઈ કમી નહીં રહી શકે. ભગવાન શનિદેવ તમારા ઉપર સૌથી વધુ કૃપા કરશે. મિત્રો, તમારા ભાગ્યમાં એવો બદલાવ આવશે કે તમને દરેક જગ્યાએથી લાભ મળશે
અને સાથે જ તમે વિદેશ જઈને કોઈ વ્યવસાય કે અભ્યાસ કરી શકશો, જેનો અર્થ એ છે કે તમારું આ સપનું સાકાર થવા જઈ રહ્યું છે. મિત્રો, સંભવ છે કે આ સમય દરમિયાન સિંહ રાશિના લોકો તમારું ભાગ્ય છે એ તમારો સંપૂર્ણ સાથ આપશે. મિત્રો, તમારી કુંડલીમાં એક બહુ સારો યોગ બની રહ્યો છે, જેના કારણે તમને શનિદેવના આશીર્વાદ મળશે. તેમજ લાંબા સમયથી અટકેલા કેટલાક કામોને હવે થોડી ગતિ મળશે અને તમને તમારી પારિવારિક જવાબદારીઓ પણ નિભાવી શકશો અને રોજિંદા કામ પણ સામાન્ય રીતે ચાલશે. માનસિક રીતે તમે સ્વસ્થ અને પ્રસન્ન અનુભવશો. વેપારમાં કોઈ પણ પડકારો સ્વીકાર કરવાની તમને ફાયદો જ થશે. સરકારી કામકાજ ઉકેલવા માટે સમય ખૂબ જ સાનુકૂળ છે અને તમને નવી સંભાવનાઓ જોવા મળશે. આ સમયને નોકરી ઓછી મહેનત કરવા છતાં પરિણામ તમારા પક્ષમાં આવશે. તેમજ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે પરિવારના સભ્યો વચ્ચે પૈસાની લઈને થોડો તણાવ રહેશે. તેમજ મહિલાઓને ઘરેલું વ્યવસ્થા જાળવવા કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કોઈ ખાસ કાર્ય તમારી ઈચ્છા મુજબ પૂર્ણ ન થાય તો તે નિરાશ થઈ શકે છે. મિત્રો, નંબર 2 ઉપર કન્યા રાશિ આવે છે. મિત્રો, કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની આ કૃપાથી તમારું નસીબ છે એ ચમકવાનું છે. મિત્રો, ભગવાન શનિદેવની કૃપાથી તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તાઓ ખુલી જશે. તેમજ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે. જો તમારી પાસે કોઈ દેવું છે તો તમને તે દેવામાંથી જલ્દી છુટકારો મેળવી શકશો અને આ સમય દરમિયાન તમને કોઈ નવું કાર્ય પણ કરી શકશો, જે તમારી આ સ્થિતિમાં સુધારો કરશે અને પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે. સાથે જ તમને જણાવી દઈએ કે જે લોકો વેપારી છે તે વેપારી વર્ગના લોકોને વેપારમાં બહુ નફો થશે. તેમનો ધંધો એ દિવસમાં બમણો અને રાત્રે 4 ગણો થશે. તમારી પ્રગતિ થશે અને સાથે જ તમે શક્ય હોય તેટલું જલ્દી નવું વાહન અથવા તો ઘર ખરીદી શકશો. મિત્રો, આ વસ્તુ કહેવી ખોટી નથી કે કન્યા રાશિના લોકોને ભગવાન શનિદેવ મહારાજની વર્ષ 2024થી તમારી ઉપર વર્ષ 2021 સુધી સૌથી વધુ પ્રસન્ન રહેશે, જેથી આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયી રહેવાનો છે. જેના કારણે મિત્રો, આ સમય તમારા માટે બહુ સારો કડીરૂપ સાબિત થશે, જેના કારણે તમને આ સમયમાં મહત્તમ આર્થિક લાભ થશે અને જો તમે લોન લીધી હશે તો લોનમાંથી પણ તમે જલ્દીથી રાહત મેળવી શકશો. મિત્રો, આ સાથે જ તમારી ભૂતકાળમાં કરેલી મહેનતનું પરિણામ હવે તમને જોવા મળશે. મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે દિવસ દરમિયાન બહુ પ્રગતિ કરશો અને તમને લાંબા સમય ધંધામાં પણ નફો થશે. તેમજ તમને તમારા સમાજનું તમારા માન સન્માન વધશે. સાથે જ તમારા મિત્રો તમને પૂરો સાથ આપશે. મિત્રો, અમે તમને જણાવી કે તમારી કુંડળીમાં બહુ સારો યોગ બનવા જઈ રહ્યો છે. મિત્રો, જેના કારણે કન્યા રાશિના લોકો માટે આ સમય બહુ લાભદાયી રહેવાનો છે. હવે દિવસો ખાસ કરીને પસાર થશે. કેટલીક વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જશે. જો બાળકની સમસ્યા લઈને કોઈ પ્રવૃત્તિ ચાલી રહી છે તો આજે તેનું સમાધાન તમને સારી સંભાવના છે. પારિવારિક કાર્યોમાં પણ સમય પસાર થશે. જીવનના સંબંધીના સ્વાસ્થ્યને લઈને અચાનક મોટો ખર્ચ થઈ શકે છે અને તમારા કામમાં પણ થોડી અડચણો આવશે. ધીરજ અને સંયમ રાખવાનો ઉપાય છે. રમત ગમતમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓને પોતાની ફિટનેસનું ધ્યાન રાખવું જોઈએ. વેપારના મામલામાં થોડી ઘણી સમસ્યાઓ આવશે, પરંતુ તમારી ચૂકવણી સમયસર મળતી રહેશે, જેનાથી તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. નોકરી કરતા લોકો તેમના લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવા માટે તેમના ઉપરી અધિકારીઓના દબાણ હેઠળ રહેશે. મિત્રો, નંબર 3 કુંભ રાશિ આવે છે. કુંભ રાશિના જાતકોને જણાવીએ કે મિત્રો, ભગવાન શનિદેવની કૃપાથી કુંભ રાશિના લોકો માટે 2024થી 2051 સુધીનો સમય છે તે બહુ સારો રહેવાનો છે. ભગવાન શનિદેવની તમારી ઉપર બહુ કૃપા કરવાના છે. તેમજ આ સમય દરમિયાન તમારા જીવનમાં ઘણા નવા બદલાવ આવશે કે તમારા જીવનને બહુ સારું બનાવી દેશે. મિત્ર, આ ઉપરાંત તમે બહુ સારા સમયમાં નવું મકાન ખરીદી શકશો. મિત્રો, આ સમયે અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે, કારણ કે મિત્રો, કુંભ રાશિના લોકો આ સમય છે એ તમારા માટે બહુ જ સારો સાબિત થશે અને તે જ સમયે તમને અનેક પ્રકારના લાભો મળશે.